ભારતભરમાં આજે રામનવમીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સુરત ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળીને નાવડી ઓવારે જવાની છે। આ રેલીમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને આ રેલીમાં નાના નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ, સીતાની ખૂબ જ સુંદર વેશભૂષા ધારણ કરી હતી। તેમજ સાંજે ભંડારાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે। માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ। જે આપનું નામ? નમ્રતા ડોલસ। નમ્રતાબેન, આજે આ રેલી કાઢવામાં આવી છે રામનવમીને લઈને, શું કહેવા માંગો છો? રામનવમીને લઈને જો રેલી કાઢવામાં આવી છે, પહેલી વાત આ જે ઉત્સવ આજે જે બહુ મોટા પાયે બની ગયેલો છે, કેમ કે ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની ગયું છે અને પહેલી વખત આ રેલી રામ મંદિર બન્યા પછી આ ભવ્ય રેલી નીકળી છે અને અમારા ગાંધીનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ રેલી કાઢવામાં આવી છે। આ રેલી રામજી મંદિરથી થઈને નાવડી ઓવારા સાંજે ભંડારો રાખેલો છે આપણે જમણવારનો, અને આ રેલીના માધ્યમથી અમે એવું જતાવે છે કે આપણે સૌ હિન્દુઓ સૌ એક થઈને સાથે રહીએ તો જાગૃતતા આવીએ। સૌને એ જ કહું છું, આપણે સૌ હિન્દુ છે, આપણે એક થઈને સાથે જ રહીએ, ચાલીએ, સંગઠન કરીએ તો હિન્દુઓમાં એકતા રહેશે।